મિત્રો આમ તો આ ચેપ્ટરના લગભગ બધા ટોપિક આપણે આવરી લીધા છે, પણ એક ઉષ્માનયનનો ઉપયોગ જે ચેપ્ટરમાં અગાઉ આપી દીધો છે એને સમજવો સહેલો પડે એટલા માટે મેં છેલ્લે બાકી રાખ્યો છે. ચાલો હવે પોઈન્ટને સમજીએ. આપણે જાણીએ છીએ કે ધ્રુવો પાસે ઓલા પાણી ભરેલું હોય, દરિયો હોય કે પછી તળાવ હોય, એમાં તમને ખબર હોય તો બરફ જામી ગયો હોય, ખબર? ધ્રુવો પાસે એકદમ માઇનસમાં ટેમ્પરેચર હોય, ત્યાં એવું થઈ ગયું હોય. ડિસ્કવરી જોતા હોય તો ખબર હોય, તો ભાલુ બતાવી અંદર પાણીમાંથી ફિશ કાઢે, ખબર? તો તમે ડિસ્કવરી જોતા હશો ઘણી વાર. તો આપણે એ આખું લોજિક સમજવું છે. કુદરત ઝીણામાં ઝીણા જીવનું, નાનામાં નાના જીવનું કેટલું ધ્યાન રાખે એ સમજાય. જોજો, માની લો આ કોઈ તળાવ છે અને તળાવમાં જે પાણી ભર્યું છે એનું ટેમ્પરેચર છે કેટલું છે? 10 ડિગ્રી. અચાનક એ એરિયામાં બધે બરફ પડે એટલે ટેમ્પરેચર માઇનસમાં આવી જાય. ખબર છે? બરફ પડે એટલે ટેમ્પરેચર માઇનસમાં આવી જાય. અને સપોઝ ઉપરની સપાટીનું જે હવા છે એનું ટેમ્પરેચર છે -10 ડિગ્રી. કેટલું છે? દેખાય છે? અહીંયા પાણીની સપાટી, પાણીનું ટેમ્પરેચર બધે કેટલું છે અત્યારે? ઉદાહરણ તરીકે તો તમને ખબર આ માઇનસ વાળી હવાને કારણે અહીંયા બરફ જામી જાય. ખબર? તમને ખબર? ખબર નથી. ઉપર જામે કે નીચે જામે? ઉપર જામે. તો એ કેવી રીતે જામે એ સમજવાનો આપણે પ્રયત્ન કરીએ. ચાલો વિચારો, અહીંયા જે પાણીનો અણુ છે એનું ટેમ્પરેચર 10 ડિગ્રી. અહીંયા જે હવા વહેતી હશે એનું ટેમ્પરેચર. તો આપણે આની પહેલા ભણ્યા હતા એમાં એક વડકો રાખ્યું હતું, ઉપર પાણી રાખ્યું હતું, ખબર? તો પાણી ગરમ થતું હતું, પાણી ઉષ્મા મેળવતું હતું. અહીંયા પાણી ઉષ્મા શું કરશે? ગુમાવશે. અને કોઈ પણ વસ્તુ ઉષ્મા ગુમાવે તો કદ ઘટે. કદ ઘટે તો ઘનતા બરાબર દળના છેદમાં કદ આવે. ખબર? છેદમાં કદ આવે એટલે ઘનતા વધે, અને વધુ ઘનતા વાળું હંમેશા નીચે આવે. આવું ક્યાં આવ્યું છે? આવ્યું છે કે એના માટે સેવ મમરા ઉદાહરણ આપ્યું. આ સેવ થઈ ગઈ. સેવ નીચે પાકું. આનું ટેમ્પરેચર કદાચ 10 ની બદલે કેટલું થઈ ગયું છે? ઉદાહરણ તરીકે 9 લીધું છે. ખબર પડી? આ નીચે આવે. નીચે 10 ડિગ્રી વાળું પાણી હતું એ ક્યાં જાય? મિક્સ ત્યાં રાખે. આવી રીતે ઉષ્મા ગુમાવ્યા રાખે. તો ધીમે ધીમે આ બધું પાણી કેટલા ટેમ્પરેચર થઈ જાય? બોલો. હજી ઉષ્મા ગુમાવશે તો 9 વાળું પાણી આય બધાનું ટેમ્પરેચર હજી ઉષ્મા ગુમાવશે. હજી ઉષ્મા ગુમાવશે. હજી ઉષ્મા ગુમાવશે. હજી ઉષ્મા ગુમાવશે. 4 ડિગ્રી એ ચેન્જ આવશે. 4 ડિગ્રી સુધી આવડવું થાય. ખબર પડી કે નહીં? મિક્સ ત્યાં જ રાખશે, ત્યાં જ રાખશે, ત્યાં જ રાખશે. 4 ડિગ્રી એ કુદરતે કમાલ કરી. શું કમાલ કરી? પાણી માટે તમે કદ વિરુદ્ધ તાપમાનનો આલેખ દોરો. શેના વિરુદ્ધ છે? તો આ 0 સેલ્સિયસ, પછી 1 2 3 4 5 દેખાય કે નો દેખાય? 4 ડિગ્રી જ્યાં સુધી થાય ત્યાં સુધી કદ ઘટે આવે. એટલે અહીંથી જેમ તાપમાન ઘટાડો હોય એમ કદ શું થઈ આવે? ક્યાં સુધી? 4 ડિગ્રી. 4 ડિગ્રી માંથી અહીંયા હજી ઉષ્મા ગુમાવશે એટલે આ કેટલો ટેમ્પરેચર થઈ જશે? 3 ડિગ્રી ટેમ્પરેચર થશે. પણ જોવા એવું મળે 3 ડિગ્રી એ કદ ઘટવું જોઈએ ને. શું કદ વધે તો વધારે કદ થાય ઘનતા કેવી થાય? તો આની ઘનતા ઘટશે તો નીચે આવશે. એટલે મિક્સિંગ બંધ થઈ ગયું. હવે ઉપર નળું ઉપર જ છે, નીચે નળું ખબર પડી? ખબર પડી? નીચેનું ટેમ્પરેચર કેટલું છે? 4. ઉપર કેટલું છે? 3 વાળું હજી ઉષ્મા ગુમાવશે. 2 વાળું હજી ઉષ્મા ગુમાવશે. 1 વાળું હજી ઉષ્મા ગુમાવશે. 0 ડિગ્રી વાળું પાણી છે. ધીમે 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 0 ડિગ્રી વાળો
બરફ વધતો હોય અને બરફ વધવાનું પ્રમાણ ધીમું હોય તો કારણ કે બરફ તમને ખબર છે ઘન છે ઘનમાં ઉષ્મા વહન થાય ખબર ને ઉષ્મા ને એ જ ન થાય શું થાય ઉષ્મા વહન એટલે ઉષ્મા ધીમે ધીમે ગુમાવે વિચારો ઉપર ટેમ્પરેચર કેટલું છે એની સાપેક્ષે વધારે ગરમ કહેવાય કે ન કહેવાય વિચારો કેવડો ગેપ થઈ ગયો જો કેવડો ગેપ થઈ ગયો ચલો આયા 0 છે આ 4 તો 20 ને આયા રાહત મળી જાય કે ન મળી રહે કાચમાં હોય 20 હોય એ બધું રાહત મળી રહે કે નહીં નકર શું ખબર હે આયા સુધી બરફ જમી જાય તો આઈસ પીસ મળે આઈસ પીસ એની બદલે કુદરતી એનું વિચારો પાણીનું અનિયમિત કદ પ્રસરણ કહેવાય શું કહેવાય પાણીનું અનિયમિત જો આવો જ આલેખ હું માની લો ઘનતા માટે તો આ ઘનતાનો આલેખ ઉલટો આવે તમને ખબર હે આલેખ આવો આવે કેટલા ડિગ્રી મેક્સિમમ ઘનતા છે વિચારો પડી ખબર ક્લિયર તો આ કઈ ઘટનાને કારણે છે ઉષ્મા નયન એકચ્યુઅલમાં ટેક્સ્ટ બુકમાં ઉષ્મા નયન પાછળ આવે આ પેજ નંબર 282 ઉપર આવી છે ને બરાબર છે આ આલેખ જોવો જોઈએ કે છે પછી આ ઝિગઝેગ નો વાત પહેલા મેં સમજાવી દીધો શું છે આનો આવું આમ ક્યાંય ઉધી હાલતું હોય ખબર છે તમને કાંઈ ઉધી ક્યાંય ઓકે તો આ જે આલેખો છે એના ઉપરથી તમે સમજી શકો કે હવે નાનામાં નાની માછલી જે પાણીમાં શું કામ જીવી જાય 14 ડિગ્રીનો કુદરતે ગેપ પાડી દીધો જો આપણે ઉદાહરણ ઓકે હોય તો આપણે વિચારીએ આ તો હજી -20 -30 -40 સુધી હોય પણ અંદર કેટલું ટેમ્પરેચર છે 4 એટલે 40 ની સામે 44 ડિગ્રી વધારે તાપમાન થયું એટલે માછલી જીવી જાય નાનામાં નાનો જીવે કુદરતે વિચાર્યું એ કેમ બચી જાય એવું પ્રયત્ન કર્યો વિચારો કુદરત કેટલું વિચારે પડી ખબર આને પાણીનું અનિયમિત કદ પ્રસરણ કહેવાય શું કહેવાય પાણીનું કેટલા તાપમાને થાય 4 પડી ખબર ઓકે નજર ફેરવી દે ફટાફટ જરા કરો નેક્સ્ટ ચેપ્ટર નંબર થર્મોડાયનેમિક્સ રેડી જો થર્મોડાયનેમિક્સ ની અંદર કોઈ વાત કરવાની હોય મેં તો આ ચેપ્ટરનો મેઇન પાર્ટ છે ઉષ્માનું શેમાં રૂપાંતર આ મેઇન તમને મારે સમજાવવાનું છે ઉષ્મામાંથી તમને શું મળે કાર્ય પ્રશ્ન થાય ઉષ્મામાંથી કાર્ય મળે કેવી રીતે તમે વાહન ચલાવો છો એમાં પેટ્રોલ પૂરો છો ખબર એ પેટ્રોલનું શું થતું છે વિચારો દહન થાય એટલે ઉષ્મા ઉત્પન્ન થાય કે ન થાય એ ઉષ્માની જે કાંઈ એનર્જી છે એના કારણે વાહન ચાલે છે એટલે કંઈક કાર્ય કરે છે કહી શકો કે ન કહી શકો તો એ ખરેખર તમે શું મળ્યું ઉષ્માના ભોગે કાર્ય કહી શકાય ને આમ પેટ્રોલના ભોગે પણ પેટ્રોલમાંથી શું તમે કાઢ્યું ઉષ્મા ખબર પડી અને એને કારણે કાર્ય કરે તો ઉષ્મામાંથી કાર્ય કેમ મળે એના વિશેની આની અંદર વાત આવશે એમાં જો બેઝિકલી કોઈ મેઇન પોઈન્ટની વાત કરતા હોય આપણે તો એ આવે થર્મોડાયનેમિક્સનો શૂન્ય ક્રમનો નિયમ કેટલામાં ક્રમનો પછી આવશે શું કહી લો પ્રથમ 11 ગયા શું છે બીજા ક્રમનો નિયમ ખબર પડી હકીકતે ઘણે નાસ્તી થાય સાહેબ બધા નંબર આપણે આવતા તમને ન્યૂટનના ગતિના નિયમ આવતા પહેલો નિયમ બીજો નિયમ ત્રીજો નિયમ આવતા જ નહીં પહેલો બીજો ત્રીજો નિયમ જેવી રીતે આવતા જ નહીં તો આ શૂન્યથી કેમ ચાલુ થઈ સમજો હકીકતે પ્રથમ નિયમ અને બીજો નિયમ પહેલા સંશોધન થઈ ગયા શું થયું પ્રથમ નિયમ અને બીજો નિયમ પહેલા સંશોધન થઈ ગયા એના પછી 1931માં થઈ આ નિયમ ખબર પડી પણ હતું એવું કે આના બે કરતા વધારે જરૂરી નિયમ હતો એટલે નંબર આપ્યો શૂન્ય સમજાણી પર નકર જનરલી નિયમ કેટલા નંબરથી સ્ટાર્ટ થાય પહેલો નિયમ બીજો કેપ્લરમાં આવતા તમારે યાદ હોય તો કેપ્લરનો પહેલો નિયમ કેપ્લરનો ક્યાં આવ્યું હતું
કેટલા હતા આવા નિયમ? હતો ને 3 નિયમ. 1 2 3 નંબર આપતા, ત્યાં 0 ન આપતા. જોજો આમાં 0 એટલા માટે આપ્યો, પહેલા પ્રથમ અને બીજો નિયમ ગોતાઈ ગયા, પછી આ નિયમની ખબર પડી. હવે આના નંબર તો બદલાય નહીં, એટલે શૂન્ય કહી દીધું. હજી તમે કંઈક નવા સંશોધન કરશો સારા તો -1 એટલે બેઝિક હોય તો, બહુ જરૂરી હોય તો, નકર આગળ નંબર આપી શકાય. ખબર પડી? સમજાય છે? અને ચેપ્ટરમાં મેઇન પોઈન્ટ ઉષ્માનું શું કરવું છે આપણે? કાર્ય. ડાઉટ આમાં કોઈને કંઈ? આ મેઇન ચેપ્ટર વિશે પ્રાઇમરી વાત થઈ. પછી આની અંદર આપણે વાત કરશું એક ઉષ્માનો જે સિદ્ધાંત છે, નોર્મલ સિદ્ધાંત. વધુ તાપમાનથી કઈ બાજુ ઉષ્મા વહે? ઓછા તાપમાન બાજુ. ખબર છે ને? આપણે ભણી ગયા, સળિયામાં આવ્યું કે ઓકે. એનાથી વિપરીત કોઈ કામ કરતું એવી રચના આપણે ભણશું. આ બધાના ઘરમાં હોય. રેફ્રિજરેટર શું કામ કરે વિચારો? ઠંડા પદાર્થમાંથી ઉષ્મા ખેંચે. ખબર ને? નોર્મલી ઉષ્મા ગરમ પદાર્થમાંથી ખેંચાતી હોય. આ શેમાંથી ખેંચે? ખેંચે કે નહીં? એ ખબર નથી. ઓકે. આવું જ બીજું કહેવાય. આપણે ક્યાંય વપરાતું નથી, ઠંડા પ્રદેશોમાં વાપરે. હીટ પંપ, હીટર કહેતા હોય આપણે. અંદર ગરમી ફેંકે, બહાર ઠંડુ હોય ત્યાં ઠંડી ફેંકે પાછી. ખબર? આપણે શું વાપરતા? આપણે આની ઉલટી સિસ્ટમ વાપરતા હોઈએ. હા, એસી. અંદર બધા દેશી પણ માંથી એસી અંદર રૂમ ઠંડો હોય, બહાર વધારે ગરમી હોય તો અંદર ઠંડક ફેંકે. ખબર ને? બહાર હીટ ફેંકે, ગરમમાં ગરમ હવા ફેંકે, અને ઠંડામાં ઠંડી હવા ફેંકે. તો આ બધાનો સિદ્ધાંત પૂછવા કેવી રીતે કામ કરે બધી વસ્તુ. પછી કાર્નોટ નામનો સાયન્ટિસ્ટ લીધો, સાડી કાર્નોટ. એ કાર્નોટ એક ચક્રીય પ્રક્રિયા એના ઉપર કાર્નોટ એન્જિન મળશે. કેટલી પ્રક્રિયાના પ્રકાર મળશે? સમોષ્મી પ્રક્રિયા, સમતાપી પ્રક્રિયા, સમદાબ પ્રક્રિયા, સમતાપી કેટલાય સમદાબ, સમતાપી, સમકદ. ખબર પડી? સમોષ્મી, આ બધી પ્રક્રિયાઓ મળશે. આટલું આ ચક્ર આપણે મળશે. ડાઉટ કોઈને કઈ? શરૂઆત શેનાથી કરશું? શરૂઆત આજ બધી સમજવાનું છે. તમારી નવી ટેક્સ્ટબુકમાંથી ઘણી બધી વસ્તુઓ કાઢી નાખી. તમે જ્યારે MCQ સોલ્વ કરતા હશો ને ત્યારે તમને આવી વસ્તુઓ સામે આવશે. પણ હું તમને ગોખાવીશ નહીં, હું તમને ખાલી સમજાવીશ. 2 વર્ષ પહેલા સુધી આમ બધું લખાવતા કે આને આમ કહેવાય, આને આમ કહેવાય, પછી હવે લખાવતા નથી. કારણ કે સિલેબસમાંથી ખબર પડી. પણ છતાં ક્યાંક MCQ અટક આવે એટલા માટે ખાલી કહું છું. પહેલો શબ્દ તમને ખબર હોવી જોઈએ. શું? તંત્ર અથવા થર્મોડાયનેમિક તંત્ર. થર્મોડાયનેમિક તંત્ર કોને કહેવાય? થર્મોડાયનેમિક તંત્ર કહું. તમારે જે વસ્તુનો અભ્યાસ કરવાનો હોય થર્મોડાયનેમિક્સમાં, એને થર્મોડાયનેમિક તંત્ર કહેવાય. દાખલા તરીકે ઉદાહરણ આપું, તમને ખબર પડે. ચા બને, તો ચાની તપેલી તમે એવું કરી શકો થર્મોડાયનેમિક તંત્ર. ખબર પડી? સમજાય શું કહું છું? તમારે જેનો અભ્યાસ કરવો એને શું કહેવાય? થર્મોડાયનેમિક તંત્ર. બરાબર? આ ટ્યુબલાઇટનો અભ્યાસ કરતા હોય તો ટ્યુબલાઇટને તમે શું ગણી શકો? બેસિક મગજમાં લખાવું શબ્દમાં કે સીધી ખબર પડી જશે? પડી જશે ને બધાને? ઓકે. ટેક્સ્ટબુકમાં ગોતતા નહીં, જૂની ટેક્સ્ટબુકમાં આ બધું સમજાવતા. નામ નથી આવતું એટલે બધું પાસપોર્ટ લઉં છું. ખબર પડે ને? પછી બીજો શબ્દ આવે, હા, પરિસર. આ કોઈ સાઈડનું નામ નથી. કોને કહેવાય પરિસર? સમજાવું. માની લો આ ચાની તપેલી દેખાય, આમાં ચા ભરેલી દેખાય. આસપાસમાં વાતાવરણ હોય કે ન હોય? હવા હોય કે ન હોય? એ હવાને તમે શું કહી શકો? સૂચનું વગેરે. આ તંત્ર, આ નેક્સ્ટ શું? અલગ તંત્ર. કોને કહેવાય અલગ તંત્ર? જો હું ચાને થર્મોસમાં ભરતો તો કઈ ખબર ને? થર્મોસમાં હવા આવે, નો ઉષ્મા બહાર આવે, નો ઉષ્મા અંદર જાય. તો આને કેવું તંત્ર કહી શકાય? લાંબા સમય સુધી ચા ગરમ રહે. ખબર? લાંબા સમય સુધી એટલે અડધી કલાક, કલાક, ત્યાં સુધી ગરમ રહે. પછી 25 વર્ષ સુધી ગરમ ન રહે. લાંબો સમય ગણાય. લાંબા સમયની વ્યાખ્યાઓ બદલી જાય. સમજાય કે નહીં?
20-25 મિનિટ છે, 20-25 કલાકનો અથવા વર્ષનો. ખબર પડી ને બધાને? બરાબર. તો આને અલગ કરેલું તંત્ર કહી શકાય. પછી પરિસીમા. પરિસીમા કોને કહેવાય? તો કે માની લો આ થર્મોસ હતો, આપણા બધાને થઈ ગયો. ફરીથી તો આ વાતાવરણ આની આસપાસમાં છે. વાતાવરણને ઉષ્મા લેતા કોણ રોકશે? થર્મોસની દિવાલ રોકશે. એટલે એ બે વસ્તુ અલગ અલગ કરે. કોને કોને? તંત્રને અને તો તંત્રને અને પરિસરને છૂટી પાડતી હદને પરિસીમા અથવા એને સરહદ કહેવાય. શું કહેવાય? પડે જ ખબર બધા કે ફટાફટ વહી જતું એવું લાગે. તંત્ર કોને કહેવાય? જેનો અભ્યાસ કર્યો એ તંત્ર. પરિસર કોને કહેવાય? તંત્રની બધી બાજુ એને શું કહેવાય? પરિસર. અલગ કળ તંત્ર કોને કહેવાય? આ બે વચ્ચે ઉષ્માની આપ-લે ન થતી હોય તો હવે પેલી કે ન પડી. આ બે એટલે કોણ? તંત્ર અને પરિસરને અલગ કોણ પાડે? ઘણી વખત એવું કહે કે જો પરિસીમા અવાહક હોય તો તંત્ર અને પરિસર વચ્ચે ઉષ્માની આપ-લે ન થાય. સાચી વાત છે? આ શું વાહક હોય તો હાલે ને કે ન હાલે? બોલો, કાંઈ સમજાય? આગળ વધું? હવે તંત્ર વિશે વાત કરીએ. ઘણા કે તંત્ર એક પારિમાણિક હોય. કેવું હોય? એટલે હું એક પારિમાણિક, એક જ પરિમાણમાં આવે છે. ઘણા કે અને તંત્ર એક પારિમાણિક હોઈ શકે, દ્વિપારિમાણિક હોઈ શકે અથવા ઉદાહરણ આપો ને સાહેબ. કહું, લોખંડનો સળિયો લંબાઈ વધારે હોય, પહોળાઈ જાડાઈ સાવ કેવી હોય? અવગણીએ. એક જ પરિમાણ કહેવાય. શું એમાં ઉષ્માની આપ-લે થાય? યાદ છે તમને? થતી હતી આપણે હોળીનું ઉદાહરણ આપ્યું. હોળીમાં એક છેડો રાખો, બીજા છેડો ગરમ થાય. થાય કે ન થાય? તો એને કેવું તમે કહી શકો? પાકું? બીજું ઉદાહરણ આપું? હસતા હસતા આવડી જવું આપું. ડોસો ખાવા ગયા, એમાં ઓલો તવો હોય, મોરતો જોયો? એમાં નીચે હીટ આપે તો આખામાં સ્પ્રેડ થાય. હીટ કે ન થાય? એને લંબાઈ હોય, પહોળાઈ હોય, જાડાઈ સાવ કેવી હોય? અવગણી. એટલે એને અવગણી શકાય. તો દ્વિપારિમાણિક કહેવાય કે ન કહેવાય? તંત્ર એક પારિમાણિક હોઈ શકે, દ્વિપારિમાણિક હોઈ શકે, ચાતે ત્રિપારિમાણિક હતી કે નહીં? હજી બીજું ઉદાહરણ, પ્રેશર કુકર જોયું? પૈસા જવાનું જોયું ને? પ્રેશર કુકરમાં લંબાઈ હોય, પહોળાઈ હોય, ઊંચાઈ હોય કે ન હોય? એક પારિમાણિક હોઈ શકે, દ્વિપારિમાણિક હોઈ શકે અથવા ઓકે. તંત્ર એક જ વસ્તુનું બનેલું હોય અથવા અનેક વસ્તુનું બનેલું હોય. લે હાલે, સળિયો એક જ વસ્તુનો બનેલો હતો. યાદ કરો એમાં કે બીજું હતું? ઢોસાની ઓલી જે આપણે વાત થઈ, શું કહેવાય ને? આ તવા એક જ વસ્તુનો બનેલો હોય. પાકું? પ્રેશર કુકર વિચારો. પ્રેશર કુકરમાં કેટલી વસ્તુ આવે? તળિયાનું પાત્ર હોય, એમાં ઘણી વખત તળિયું અલગ આવે, દિવાલો અલગ આવે. જોયું તમે? પછી ઢાંકણું આવે, પછી હેન્ડલ આવે, હેન્ડલ ઉપર હવા લેયર હોય, પછી ઓલે વાગે આવે. હા, સાચું ને? કેવું આવડી? તો તંત્ર એકથી વધુ વસ્તુનું બનેલું હોય કે ન હોય? એકનું હોઈ શકે અથવા ખબર પડે ખબર પડી જાય. પેલામાં આવું લખાવતા, હવે લખવાનું બંધ કરી દીધું, સીધું આવડી જાય. આવડી જાય કે આવડી જાય? કે ભૂલી જવાનો હતો લખાવડે? બોલ, નથી ભૂલી જવાના ને? ઓકે, યાદ રહી જાય એવું સિમ્પલ છે એટલે જ આવી રીતે લઈ છે. બરાબર? પહેલો લેક્ચર આવી રીતે આપવા આવે. ઓકે, હવે વિકિરણની વાત કરીએ. વિકિરણ એ તંત્રનો ભાગ હોઈ શકે. લે ખાસ ફરીથી કહો, વિકિરણ એ તંત્રનો એક અથવા તંત્ર માત્ર વિકિરણનું બનેલું હોય. તંત્ર માત્ર વિકિરણનું બનેલું હોય અથવા તો વિકિરણ એ તંત્રનો ભાગ હોઈ શકે. દાખલા કે હું એમ કહું, સૂર્યનો અભ્યાસ કરવો હોય તો સૂર્ય મારું તંત્ર થયું કે નહીં? તો સૂર્યમાં વિકિરણ એક ભાગ થાય કે નહીં થાય? વિચારમાં વિકિરણ નીકળતા હોય કે ન નીકળતા હોય? તો આ વાક્ય સાચું થઈ ગયું કે તંત્રનો વિકિરણ એ તંત્રનો એક ભાગ હોઈ શકે. હોઈ શકે કે ન હોઈ શકે? બીજું તમે સાંભળ્યું છે આ શબ્દ
સાંભળ્યું છે? બ્રહ્માંડમાંથી આવતા કિરણો શું કહેવાય ને? કોસ્મિક કિરણો. સાંભળ્યું છે? કોસ્મિક કિરણો ક્યાંથી આવે ખબર નથી. ખાલી એનો અભ્યાસ કરો તો એ વિકિરણનો જ અભ્યાસ થયો કે ન થયો? ખાલી તો તંત્ર ખાલી વિકિરણનું હોઈ શકે? વિકિરણી એનો એક ભાગે હોઈ શકે. હોઈ શકે કે નહીં? ટ્યુબલાઇટનો અભ્યાસ કરતો હોય તો ટ્યુબલાઇટનો અભ્યાસ પ્લસ એના વિકિરણનો અભ્યાસ, વિકિરણનો ભાગ થયો કે નહોતો? સમજાણું? તો તંત્ર વિશે આપણને ઘણી માહિતી મળી. કેટલી? એક પરિમાણિક, દ્વિપરિમાણિક અથવા એક જ વસ્તુનું બનેલું હોય અથવા વિકિરણ એનો એક ભાગે હોઈ શકે અથવા ખાલી તંત્ર હોઈ શકે. હોઈ શકે કે ન હોઈ શકે? સાહેબ કેટલી કીધું જો કાંઈ ખબર ન પડી ખબર વાંધો આમાં સમજાય તો હાલે બેટા. સમજાણું? મને સમજાતું નથી. તમને સમજાણું? પાક્કું સમજાણું? ઓકે, આગળથી આટલી વસ્તુ તમારા મગજમાં બેઝિક બેઠેલી હોય. બેઠી કે ન બેઠી બોલો? પાક્કું બેઠી ગઈ? આગળ વધુ? ઓકે, ચાલો આગળ. મારે તમને ભણાવું તાપીય સંતુલન. શું ભણાવું? તાપીય ભણાવું, ઉષ્મીય સંતુલન ભણાવું. શું ભણાવું? ટેક્સ્ટ બુકમાં ખાલી તાપીય સંતુલન જ છે, ગોતતા નહીં. હું તમને ભણાવું ઉષ્મીય સંતુલન. પાક્કું? ઉષ્મીય સંતુલન ભણવા માટે 3 વસ્તુ સમજવી પડશે. કેટલી? કોઈ 3. પહેલી, કઈ પહેલી બોલો? યાંત્રિક સંતુલન. કેવી રીતે યાંત્રિક સંતુલન? વિચારો, સમજાવું. તમે કહેશો સાચી વાત છે. કોઈ પણ પદાર્થ ગતિ કરે ને એટલે ઘર્ષણ થાય. સાચી વાત છે? મેજોરિટીમાં થતું. અને ઘર્ષણ થાય એટલે શું ઉત્પન્ન થાય? ઉષ્મા ઉત્પન્ન થાય. સમજાય છે? ઉદાહરણ આપવું હોય ને, શિયાળો હોય, આપણે સવારે પ્રાર્થનામાં બેઠા હોય, પછી નાના છોકરા હોય ને એટલે એને ઠંડી ન લાગે ને એટલે શું કરાવતા હોય ખબર? તમને શું કરાવડાવે? હાથ ઘસાવડાવે. ખબર? હાથ ઘસવાથી શું થાય? હાથ ઘસે નહીં તો ન થાય. સાચું ને? બરાબર. એટલે યાંત્રિક સંતુલન હોય ને તો ઉષ્મીય સંતુલનની વાત થઈ કે તો ઉષ્મા ઉત્પન્ન નહીં થાય. સમજાણી વાત કે નહીં? એટલે ઉષ્મીય સંતુલન મેળવવા માટે પહેલા શું મેળવવું પડે? યાંત્રિક સંતુલન ન હોય તો ઉષ્મા ઉત્પન્ન થતી હોય. ઉષ્મીય સંતુલન થઈ શકે? ક્લિયર? પેલા સમજાણું બધાને? બીજું સંતુલન જોયું. રાસાયણિક સંતુલન. તમે એવી ઘણી પ્રક્રિયા ભણ્યા હોય જેમાં ઉષ્મા ઉત્પન્ન થાય. દાખલા તરીકે કડી ચૂનો. સાંભળ્યું ને? કડી ચૂનામાં પાણી નાખો ડોલ પર, હીટ જનરેટ થાય. ખબર? બાજુ ઉભો હોય ખબર પડે, ગરમી પડે, ખાવા પડશે. રેપચર થઈ જાય, ઉડીને આવે તો ખબર પડે. બરાબર? તકલીફ પડે. એટલે ધ્યાન રાખવાનું. એટલે હું કહું ખાસ. તો રાસાયણિક પ્રક્રિયામાં ઉષ્મા ઉત્પન્ન થાય. થાય કે ન થાય? તો ઉષ્મા ક્યારે ઉત્પન્ન ન થાય? રાસાયણિક પ્રક્રિયા ન થાય તો સંતુલનમાં હોય તો ખબર પડી કે ન પડી? એટલે ઉષ્મીય સંતુલન માટે પહેલા તો યાંત્રિક સંતુલન હોવું જોઈએ. કોઈ યાંત્રિક પ્રક્રિયા થવી જોઈએ. બીજું રાસાયણિક પ્રક્રિયા. ખબર પડી? રાસાયણિક પ્રક્રિયા ખાલી આ નહીં. તમે આવો સેલ ભણી ગયા હોય, કદાચ આવું ન ભણ્યા હોય તમે કેમિસ્ટ્રીમાં, તો ભવિષ્યમાં મળશો. એક એનોડ હોય, એક કેથોડ હોય, કોઈ દ્રાવણમાં ભર્યા હોય, શોર્ટમાં દૂર. ખબર પડી કે ને? બરાબર ને? તો આમાં આયન ગતિ કરે. ખબર? ઇલેક્ટ્રોન કે આયન ગતિ કરતા હોય. ખબર? એમાં હીટ ઉત્પન્ન થાય. ખબર? કોઈ પણ વિદ્યુત પ્રવાહ હીટ તો ઉત્પન્ન કરે જ કે નહીં? એટલે રાસાયણિક પ્રક્રિયા થાય તો હીટ ઉત્પન્ન થશે. હીટ એટલે કે ઉત્પન્ન થશે. સંતુલનમાં હશે તો ઉત્પન્ન થશે મિત્રો. એટલે રાસાયણિક સંતુલન ન થાય તો ઉષ્મીય સંતુલન શક્ય નથી. ખબર પડી કે નહીં? ત્રીજું, અને એવું તો પેલા કે તાપીય છે. તાપીય નથી, તાપીય છે. તાપીય સંતુલન શું વસ્તુ સમજાવું. બેઝિકલી એ પદાર્થ આ કોઈ માની લો એનું ટેમ્પરેચર વધારે, બીનું ટેમ્પરેચર શું થાય? વિચાર. ઉષ્મા એમાંથી પાક્કું ને? ક્યાં ઉડી જાય? એના ટેમ્પરેચર સાચું.
તાપીય સંતુલન ન હોય તો ઉષ્મીય સંતુલન ન થાય. ખબર પડી કે નહીં? તો ઉષ્મીય સંતુલન માટે 3 વસ્તુ જોઈએ. કઈ 3 વસ્તુ જોઈએ બોલો? સમજાય જ ગયો? સમજાય ગયું કે ન સમજાય? લખો એક ક્વેશ્ચન. કોઈ પદાર્થ ઉષ્મીય સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય? કોઈ પદાર્થ ક્વેશ્ચન તમારી બુકમાં જ લખજો, વાંધો નહીં. આપણે દાખલા જે મૂક્યો ને એમાં લખી નાખો, નોટબુકમાં આપણે રેગ્યુલર લખીએ એમાં ચાલશે. આપણે જે આગલું બધું લખેલું છે ને એમાં 9 ચેપ્ટર હેડિંગ મારીને લખવો પડે, વાંધો નહીં. કોઈ પદાર્થ ઉષ્મીય સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય? કોઈ પદાર્થ ઉષ્મીય સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય? ક્વેશ્ચન માર્ક. કોઈ પદાર્થ ઉષ્મીય સંતુલનમાં છે તેમ ક્યારે કહેવાય? ક્વેશ્ચન માર્ક. શું લખશો જવાબ બોલો? જો પદાર્થ યાંત્રિક સંતુલન, રાસાયણિક સંતુલન અને તાપીય સંતુલનમાં હોય તો તે પદાર્થ ઉષ્મીય સંતુલનમાં છે તેમ. ખબર પડી?